હોળિકા દહન આ વર્ષે 24 માર્ચ કરવામાં આવશે અને રંગોલીની હોળી 25 માર્ચના રોજ રમાશે. હોળિકા દહનને લઈને ઘણી માન્યતાઓ છે. ઘણા લોકોએ હોળિકા દહનના દર્શન ન કરવા જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર જો હોળિકા દહનના દર્શન કરવામાં આવે તો ભવિષ્યમાં તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાલો તેના વિશે જાણીએ. આ લોકોએ હોળિકાના દર્શન ન કરવા જોઈએ. પ્રેગ્નેન્ટ મહિલાઓ. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગર્ભવતી મહિલાઓએ હોળિકા દહનની અગ્નિના દર્શન ન કરવા જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળક પર નકારાત્મક અસર કરી શકે છે. બાળકોને ખરાબ પ્રભાવથી બચાવવા માટે હોળિકા દહનથી દૂર રહો. નવજાત શિશુ. નવજાત બાળકોને પણ હોળી દહનથી દૂર રાખવા જોઈએ. હોળિકા દહનમાં લોકો પોતાની નકારાત્મક શક્તિઓને બલિદાન આપે છે. તેનો ધુમાડો નવજાત શિશુ માટે ખતરનાક બની શકે છે. તમે તમારા નવજાત બાળકોને હોળિકા દહનથી દૂર રાખવું જોઈએ. નવા પરણિત યુગલ. લગ્ન પછી મહિલાઓએ પહેલી હોળી ન જોવી જોઈએ. નવવિવાહિત યુગલ એટલે કે છોકરો અને છોકરી બંનેએ હોળિકા દહનથી દૂર રહેવું જોઈએ. હોળિકા દહન જોવાનું અશુભ માનવામાં આવે છે અને વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાસુ અને વહુને સાથે ન જવું જોઈએ. એક માન્યતા એવી પણ છે કે સાસુ અને વહુએ સાથે મળીને હોળિકા દહન ન જોવું જોઈએ. હોળિકા દહન એક સાથે જોવાથી બંનેના જીવન પર નકારાત્મક અસર પડે છે અને સંબંધોમાં તિરાડ પણ આવી શકે છે. તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.